આજે રાજુલા આંગણે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ થયું, જેમાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, વિસ્તારના જેનામાં સેવા હિ ધર્મસ્યનો વિચાર છે એવા પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર પરિવારનું સપનું થયું સાકાર। આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના આપણા વિસ્તારમાં સાધુ સંતો, મહંતો, માતાજી તેમજ રાજુલાના વતની, મુંબઈમાં સ્થાયી મુખ્ય દાતા અનિલભાઈ મહેતા પરિવાર, ભૂમિના દાતા માયાભાઈ આહિર પરિવાર તેમજ નાના મોટા દાતાઓ દ્વારા આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા। આ પ્રોજેક્ટનું અનાવરણ અને એનું જે કંઈ પરિણામ આવશે તે આ બંને હોસ્પિટલમાં સેવાની આહુતિ તરીકે એમના સંકલ્પને હનુમાનજી ખૂબ બળ આપે અને એની સેવા સફળ નહીં પણ સુફળ બને એવી જગદંબાના ચરણમાં પ્રાર્થના. એક ખેડૂત હતો બાપ, પોતાને દળત થયું, પોતાને ગુમડું થયું, ભરનીંગળ ગુમડું થયું હોય એને બીજાને ભર ગુમડામાં કેવું લવલવાટ થાય છે એનો અનુભવ થઈ શકે. ભારતમાં જન્મેલા કોઈ પણ માણસને 3 પીડાઓ થવી જોઈએ અને એ જ પર પીડાને જાણી શકશે. પીડા નંબર 1, એ પીડા મને તમને હોવી જોઈએ કે આ દેશમાં જન્મી હું આ દેશના કોઈ કામમાં આવ્યો. આનો જો હામાં જવાબ આપે તો આપણે પરપીડા સમજી શકીશું અને આપણો માયલો જો આમાં નામાં જવાબ આપે તો સમજવાનું તો આપણે ક્યાં ચૂક્યા છે. પહેલી પીડા મને મારા તમારા પાસે જે ક્ષેત્ર હોય, જેમ કે માયાભાઈની પાસે, સાંઈની પાસે, કીર્તિની પાસે અથવા તો કેટલાય એમની પાસે જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર દ્વારા આટલી સરસ રીતે સારી હોસ્પિટલમાં લાભ લઈ શકે અને આનંદ તો એવો છે ભાઈ કે એનું કંઈ વર્ણન નથી થઈ શકે. આ શબ્દ જ નથી કે આમના માટે શું કહેવું આપણે. એટલે ખૂબ ખૂબ અમરીશભાઈને, ગુરુશ્રી માયાભાઈને અને વિશ્વમંદિર પૂજ્ય બાપુના ચરણોમાં અને પૂરી કાર્યકર્તા જે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને જે મુખ્ય દાતા છે એમને લાખ લાખ અભિનંદન. દ્વારકાધીશ એમને ખૂબ આપે એક સદવિચાર આપ્યો છે ને આવું હોવું જ જોઈએ હરેક વિસ્તારમાં, હરેક જિલ્લામાં, હરેક તાલુકામાં. આ તો ખૂબ સારી વાત છે મારી દ્રષ્ટિએ. ત્યારે સૌથી વધારે 2.5 કરોડ રૂપિયા જેવું માતબર દાન જેમણે આપ્યું એવા અનિલભાઈ મહેતા, એમનો પરિવાર આજે અહીંયા ઉપસ્થિત છે. આદરણીય અજયભાઈ, આદરણીય અનીશભાઈ, એમના દીકરી પણ અમેરિકાથી પધાર્યા છે. એ આખો પરિવાર જેમની દીર્ઘદ્રષ્ટિ સમગ્ર અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં
વ્યાપી છે અને સાવરકુંડલાની જે પવિત્ર ભૂમિ ઉપર ખૂબ મહેનત કરીને પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે નિઃશુલ્ક હોસ્પિટલ, નિઃશુલ્ક આરોગ્ય મંદિર જેવો ચલાવી રહ્યા છે. અને રાજુલાની પણ જવાબદારી પૂજ્ય બાપુના કહેવાથી અને અંતરાત્માથી જેમણે લીધી છે એવા હરેશભાઈ સહિત વિદ્યાગુરુ ફાઉન્ડેશનના બધા જ ટ્રસ્ટી મિત્રો, આદરણીય દિવ્યકાંતભાઈ, આદરણીય માનસેતા સાહેબ, આદરણીય વોરા સાહેબ સહિત સમગ્ર મિત્રોને પણ હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આદરણીય અર્જુનભાઈ, આદરણીય જીતુભાઈ, આદરણીય કૌશિકભાઈ, આદરણીય ત્રિકમભાઈ છાંગા, આદરણીય મનસુખભાઈ માંડવિયા, આદરણીય નીતિનભાઈ પટેલ સહિત બધા જ લોકોને આ તકે હું અહીંથી યાદ કરું છું. સમગ્ર દેશની અંદર અંધાપા નિવારણનું જેમણે કામ હાથમાં લીધું છે અને હું માનું છું ત્યાં સુધી સમગ્ર ભારતમાં આંખના જેવો સૌથી મોટા ડોક્ટર છે. અને આજે રાજુલાથી જેણે પોતપોતાનું મિશન એમણે શરૂ કર્યું છે કે અંધાપા મુક્ત રાજુલા, એવા અમરેલી જિલ્લામાં આજે જેઓ પધાર્યા છે પણ દેશના સૌથી મોટા આંખના ડોક્ટર છે એવા આદરણીય વડીલ મુરબ્બી ડોક્ટર ખલીલભાઈ કોઠારી સાહેબ, પ્રેરક દાતા, થોડા દિવસ પહેલા જ જેઓએ આપણા વચ્ચેથી વિદાય લીધી અને જેનો આત્મા આજે સૌથી વધુ રાજી થતો શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ના લોકાર્પણ પ્રસંગે મંચ ઉપર બિરાજમાન, જેમના આશીર્વાદ, જેમની કૃપા, જેમની પ્રેરણા, એ વાવેલું બીજ વટવૃક્ષ બનવા તરફ જઈ રહ્યું છે એવા પ્રાતસ્મરણીય પૂજ્ય મોરારી બાપુને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સિયારામ. મંચ ઉપર વિરાજમાન પ્રાતસ્મરણીય પૂજ્ય દિલીપદાસ બાપુ, મારા ગુરુજી પૂજ્ય ધનસુખનાથજી બાપુ, પૂજ્ય જિગ્નેશ દાદા, પૂજ્ય વંકુ બાપુ, પૂજ્ય જીણારામ બાપુ, પૂજ્ય શેષનારાયણગીરી બાપુ, એને પણ આવકારું છું. ભાઈ અજય એ સારું પ્રવચન કર્યું, બહુ જ મુદ્દાસર. બાકી માયાભાઈ, સાંઈરામ અને અમરીશભાઈની આખી ટીમ અને આપ સૌ બધા વડીલો, અને થોડા દિવસો પહેલા તલગાજરડા આવ્યા અને આવો એક સંકલ્પ વ્યક્ત કર્યો કે મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર એ વિદ્યાગુરુ ફાઉન્ડેશનને અર્પણ કરવામાં આવે અને એ બધી જ વ્યવસ્થા એક આ પવિત્ર નામના નેજા નીચે ચાલે. મેં મારી પ્રસન્નતા વ્યક્ત કરી અને ભાઈ અમરીશે, માયાભાઈ, બધાએ ટ્રસ્ટીઓએ આ આખું વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા રાજુલાની આ ભૂમિને પ્રણામ કરું છું કે જે ભૂમિ ઉપર એક આવો મૂલ્યવાન સેવા યજ્ઞનો આરંભ થયો. આપણા સૌનો ઉત્સાહ વધારવા માટે અને આશીર્વાદ આપવા માટે આજના મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર લોકાર્પણ સમારંભે અહીં ઉપસ્થિત છે એવા સમગ્ર ગુજરાતનું શ્રદ્ધા કેન્દ્ર અમદાવાદસ્થ જગન્નાથ મંદિરના જગદગુરુ પરમ પૂજ્ય દિલીપદાસજી બાપુ અહીંયા પધાર્યા છે, એમને હું પ્રણામ કરું છું. સાથે સાથે આપણા વિવિધ સેવા અને આવું રૂડું જ્યારે કાર્ય આપણે માનીએ બાપુ સંતોની બાપુની કૃપાથી કોઈ બીમાર જ ન પડે, પણ એવી કોઈ વ્યક્તિનો જે અહીંયા કુવાસ્થામ બનીને આ
મહાત્મા ગાંધી આરોગ્ય ધામ બેઠું થયું છે. બસ એમાં આપણે બધા દિવેલ પૂરીએ અને ઉપર હનુમાન દાદો બેઠો બેઠો દસેય દિશામાંથી કોઈ ખોટો વાયુ ન પ્રવેશ કરી જાય એ માટે દાદો ત્યાં રક્ષણ કરે છે. બસ એના ઉપર ભરોસો રાખીને હું બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. જય શ્રી રામ. અને બીજો હું આભાર માનવા માંગુ છું ફરીથી હરેશભાઈનો કે મને શરૂઆતના સાવરકુંડલામાં અને હવે રાજુલામાં સેવા કરવાનો તમે મોકો આપી રહ્યા છે એના માટે હું આભાર માનું છું. એક ડિવાઇન એન્જિનિયરિંગ કેવું થતું હોય છે કે 10-11 દિવસ પહેલાં 2 મે હું અને હરેશભાઈ અમારી મુંબઈમાં રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું શુભ ઉદ્ઘાટનનો પ્રસંગ છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની પણ ખાસ મહત્ત્વની ઉપસ્થિતિ છે. પૂજ્ય મોરારી બાપુ એ પણ પધારવાના છે. ભાઈ શ્રી અમરીશભાઈનો સંકલ્પ હતો અને ઘણા સમયથી એની મહેનત હતી કે રાજુલામાં એવું આરોગ્ય ધામનું નિર્માણ કરવું છે કે જ્યાં દર્દીને માટે તમામ સુવિધા મફતમાં પૂરી પાડી શકાય. દરેક દર્દના નિષ્ણાત ડૉક્ટરોની હાજરીમાં દરેકને સારી મફતમાં સારવાર મળે એવો એનો સંકલ્પ છે. તો એ આજે એ સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે. એટલે ખાસ તો આ આરોગ્ય ધામ નિર્માણ કરવામાં ભાઈ શ્રી અમરીશભાઈ ડેરનો મહત્ત્વનો ફાળો છે. અને આજે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન નિમિત્તે ભગવાન ધન્વંતરી ભગવાન ગણેશજી હનુમાનજીની પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. આચાર્ય શ્રી દેવાંગભાઈ અને નાથા દાદા અને સમસ્ત બ્રાહ્મણો દ્વારા આજનું આ શુભ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. સવારમાં સીએમ સાહેબ પણ આવી અને ભગવાનનું આરાધન કરીને ગયા. આ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર સર્વ જીવોનું કલ્યાણ કરે, અહીંયા તમામ લોકોને સુખ શાંતિ અને આરોગ્ય મળે એટલા માટે ધન્વંતરી ભગવાનની અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બોલો ધન્વંતરી ભગવાન કી જય. આજે રાજુલા ખાતે હોસ્પિટલ સરસ મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર આજે ભાવનગર જિલ્લામાં એવી સુવિધા દરેક મુલાકાત હતી એટલી બધી સુવિધા દર્દી નારાયણને એવી બધી સુવિધા છે એને આગળ પછી ક્યાંય દોડવાની જરૂર નહીં પડે. આજે ભગવાન દ્વારકાધીશ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ સર્વે દેવોના કૃપાથી આજે અદ્યતન થાય અને કોઈ પણ વ્યક્તિ આવે સાજા થઈ બધાને શુભ પ્રાર્થના સાથે આપનું તો અમદાવાદ શહેર કે જે તો બહુ મોટું છે, એ અમદાવાદ શહેરની જે હોસ્પિટલ હોય અને અમારા રાજુલા એવું નાનું એવું ગામ અમરેલી જિલ્લાનું, આ હોસ્પિટલ જોઈને તમને કેવું લાગે છે? ના, આ હોસ્પિટલ અમારા અમદાવાદની કમ્પેર કરી શકીએ એવી બનાવી છે. અમને બી અહીંયા આવ્યા પછી એ જોયા પછી એવું લાગ્યું કે સારું અહીંયા બી આવા નાના ગામમાં બી આવી હોસ્પિટલ બનાવી છે, બહુ સારું કહેવાય. કેમ લાગે છે અમારા અમરીશભાઈના વિચારો કેવા છે? અમરીશભાઈના વિચારો તો કહેવું જ ના પડે. અમરીશભાઈ એક શું કહેવાય, આવતા ટાઈમના બહુ અમે તો એવું ભવિષ્ય બાકી છે કે ભાઈ મોટા નેતા બનશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી આપણે માતા પિતાની જય. બોલો શ્રી આપણે ગુરુ મહારાજની જય. બોલો શ્રી સત્ય સનાતન ધર્મની જય. ભગવાનને આપણે એક આ પૃથ્વીના પડમાં મનુષ્ય અવતાર આપ્યો છે. ઉત્તમ ઉત્તમ દેવને પણ દુર્લભ કંઈ પણ સત્કાર્ય ધર્મ કાર્ય આપણે સૌ કરી શકીએ કે એક ધર્મનો કેળો આપણે કાયમીની માટે એવો મનુષ્ય દેવતા આપણે ઉત્તમ ઉત્તમ આપ્યો છે કે પાપથી દૂર રહી અને ધર્મની ગાડી ધકાવતા રહી, પુણ્ય રસ્તે સરતા રહી, એક ધર્મનો કેળો પોતાતા રહી. આપણા સૌ જે કંઈ સમાજ, જે જ્ઞાતિ, જે વર્ણ, એની પ્રજા અને એના મા બાપ જેને કંઈ જેનું સંતાન દીકરા કે દીકરી હંમેશાને માટે ધર્મને કેળે યોગ્ય કેળો જે આપણે શોધેલો છે એ જ કેળે અને કાયમની માટે આપણા પાપથી દૂર પૂર્ણના ભાગીદાર બને. ધર્મની ગાડી ધકાવતા રહીએ, ધર્મનો કેળો પોતાતા રહીએ અને પોતાવાનું બધાને શીખવાડે. કાયમી માટે સંતો મંતો અને ગુરુઓ એની માટે આશીર્વાદ મળતા રહીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બને. આજે રાજુલા માટે બહુ ગૌરવ અને સૌભાગ્યની વાત કહેવાય કે
મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિર્માણ થયું. નિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે પણ હાજરી આપવાનું થયું અને આજે લોકાર્પણ પ્રસંગે પણ હાજરી આપવાનું થયું. પરમ પૂજ્ય વિશ્વવંદનીય ધરાભૂષણ પૂજ્ય મોરારી બાપુના હાથે એના કરકમલો દ્વારા જે આ લોકાર્પણ થઈ રહ્યું છે અને આમાં વિશેષ કરીને અમારા ઉત્સાહી અને અધ્યાત્મને પણ સ્વીકારનારા એવા હરીશભાઈ દેવ અને એમની આખી ટીમ, અન્ય સહયોગી દાતાઓ, એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવી એ બહુ અઘરી વાત છે, પણ એ અઘરા કાર્યને આ બધા કાર્યકર્તાઓએ પૂર્ણ કર્યું. એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ હોસ્પિટલમાં લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે આનું સંચાલન કરવા માટે તૈયારી દર્શાવે અને વિનંતી કે ઈચ્છા વ્યક્ત કરું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગ. આજ રોજ રાજુલાના આંગણે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર મહેતા પરિવાર દ્વારા ડોનેશન કરીને બનાવવામાં આવ્યું છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુ અને સંતો દ્વારા એમના કર કમલ દ્વારા આમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે આ આરોગ્ય મંદિર ટાઉન પ્લેસની અંદર આટલી સરસ સુવિધા સાથે જ્યારે બન્યું છે ત્યારે દાતાઓ, એમના ટ્રસ્ટી અને આખી ટીમને હું હૃદયપૂર્વક વંદન કરું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બીમાર જ ન પડે, પણ કુદરતનો ક્રમ છે, ક્યારેક કોઈ બીમારી આવે અને અહીંયા આવે એમને સારું થઈ જાય અને પાછા હસતા ખેલતા ઘરે જાય એવી પરમ ઈષ્ટદેવને, પરમ કૃપાળુને હું પ્રાર્થના કરું છું. સૌ કાર્યકર્તા દાતાશ્રીઓને ફરી વખત અભિનંદન આપી આ કાર્યને હું હૃદયપૂર્વક બિરદાવું છું. આજે હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આજે બધા જે આમંત્રિત મહેમાનો જે ખરેખર જે બધા કલાકારથી લઈ સાધુ સંતોથી લઈને બધા આવ્યા છે, પધાર્યા છે, એના માટે આપ શું કહેશો? ખાસ કરીને એક વાત ચોક્કસ કહેવાનો આનંદ થાય છે કે મેં મારી આટલા વર્ષની ઉંમરમાં આ વિસ્તારમાં, એટલે કે અંતરિયાળ એક વિસ્તાર, અને એમાં નાનામાં નાનો માણસ લાભ લઈ શકે કે નિઃશુલ્ક હોસ્પિટલ કે જ્યાં કેસબારી જ નહીં અને મલ્ટી સ્પેશિયાલિટી મેં અંદર જઈને આટો માર્યો છે, જાતે અનુભવ્યું છે, સાંભળેલી વાત નથી. તો આ ધરતી પર આવ્યા પછી એવું થાય છે કે ખરેખર ક્યાંક ને ક્યાંક જેણે બનાવ્યું છે, જેને વિચાર આવ્યો છે, તો પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં લાખ લાખ વંદન કરીએ છીએ કે જેમના આશીર્વાદથી એટલું ભવ્યથી ભવ્ય હોસ્પિટલ અહીંયા રાજુલાની ધરતીમાં થયું છે. તો જેણે તન મન ધનથી સાથ આપ્યો છે એમને તો હું એમ કહું પરમાત્મા ખૂબ એના ઉપર અત્યારે ઉપર બેઠો બેઠો રાજી થતો છે. પણ આનંદની વાત એ છે કે નાનામાં નાનો માણસ આજ પછી એવું નહીં કહી શકે કે અમારા પાસે પૈસા નહોતા, અમે મલ્ટી સ્પેશિયાલિટીમાં કેમ જઈ શકીએ.